હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024-25 માટે જે દસ્તાવેજ ચકાસણી માટે કટ ઓફ જાહેર થયું છે એના વિશે। આમ તો તમને ગઈકાલથી જ બરાબર બધી માહિતી મળી ગઈ છે, કેટલું મેરિટ છે, કઈ કેટેગરીમાં કેટલું મેરિટ છે, કેટલા વિદ્યાર્થીઓને બોલાયા છે। પરંતુ આજનો મારો મેઇન જે ઉદ્દેશ છે વિડીયો બનાવવાનો એ છે કે જે મેરિટમાં રહી ગયા છે એ લોકો માટે, બરાબર એ લોકો માટે મને બી દુઃખ થાય છે, કારણ કે અમુક વિદ્યાર્થી 1 માર્ક્સ માટે રહી ગયા છે, 0.75 માર્ક્સ માટે રહી ગયા છે, 0.25 માટે પણ રહી ગયા છે, એવા પણ સ્ટુડન્ટો છે। તો એમની બધાની બરાબર મહેનતને ખરેખર સલામ છે। ગ્રાઉન્ડમાં પણ તમે બહુ મહેનત કરી છે, રિટર્નમાં પણ તમે બહુ મહેનત કરી છે। દર વખતે પોલીસ કોન્સ્ટેબલ ભરતી બોર્ડ જે છે એ સિલેબસમાં ચેન્જ કરતું હોય છે, અને આ વખતે પણ સિલેબસમાં ચેન્જ તો કર્યો, પ્લસ એક પ્રકારે 2 એક્ઝામ અહીંયા રાખી દીધી, મેથ્સ, રિઝનિંગ અને ગુજરાતી કરીને, અને બીજું જીકે કરીને। તો એમાં મોટાભાગના જે વિદ્યાર્થી છે એ પાર્ટ એમાં ફેલ થાય છે, જે મેથ્સ રિઝનિંગવાળું જે ગ્રુપ છે એમાં જ ફેલ થાય છે, બાકી પાર્ટ બીમાં એમનું સારું એવું પરફોર્મન્સ છે। અને અમુક સ્ટુડન્ટ એવા બી છે કે પાર્ટ એમાં પાસ થાય છે, પરંતુ અમુક પાર્ટ બીમાં રહી જાય છે। તો એ પ્રકારે 2 એક્ઝામમાં પાસ થવાનું હતું, તો પણ જે પણ 1 માર્ક્સ માટે 2 માર્ક્સ માટે રહી ગયા છે, હિંમત ના હારશો, બરાબર। આ કંઈ લાસ્ટ એક્ઝામ હતી એવું નથી, આગળ તમને બહુ બધી એક્ઝામ તમને આપવા મળશે, પોલીસ કોન્સ્ટેબલની પણ એક્ઝામ આપવા મળશે, તો બીજી પણ એક્ઝામ તલાટીની છે, બરાબર, ડીવાયએસઓની હમણાં 7 તારીખે આવે છે, એમ અલગ અલગ એક્ઝામો આવતી રહેશે। તો હિંમત હારવાની જરૂર નથી, તૈયારી મૂકવાની જરૂર નથી, વાંચતા રહો, રીડિંગ કરતા રહો, મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ કરતા રહો। અને તમે મેથ્સ રિઝનિંગમાં ક્યાં કાચા પડો છો, કયા સિલેબસ કયા સબ્જેક્ટમાં કાચા પડો છો, બરાબર, એનાલિસિસ થોડો કરવાનો છે। અને તમે મેથ્સ રિઝનિંગ તો તમારે કરવું જ પડશે, બરાબર। એ તમે યુટ્યુબમાંથી લેક્ચર જોઈને કરો, અથવા તો કોઈ ક્લાસ જોઈને કરો, કોઈ પર્સનલ ટ્યુશન રાખીને કરો, અથવા તો સેલ્ફ સ્ટડી કરો। મેથ્સ રિઝનિંગ કર્યા વગર તમને બરાબર ગુજરાત ગવર્મેન્ટમાં નોકરી મળે નહીં, કારણ કે કોઈ પણ ભરતી હશે મેથ્સ રિઝનિંગ તો એમાં માંગશે, તો મેથ્સ રિઝનિંગ તો તમારે કરવું જ પડશે। તો આને જોવા માટે તમારે સૌથી પહેલાં તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ 2025 એવું ગૂગલ પર લખશો તો આ પ્રકારની જે પહેલી વેબસાઇટ આવી ગઈ છે, બરાબર। આમ તો તમને વોટ્સઅપ ગ્રુપમાંથી ને એમ બધાથી મળી જશે, પરંતુ તમે ભરતી પ્રક્રિયામાં ભાગ લો છો તો એની જે ઓથેન્ટિક વેબસાઇટ હોય એના પર જોવાનું રાખો, તો કંઈ અપડેટ આવશે તો પણ તમને સૌથી પહેલાં મળી જશે। તો અહીંયા તમે ક્લિક કરશો તો આ પ્રમાણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે રિક્રુટમેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા ખુલી જશે, અને એમાં તમે જોઈ શકો છો 27 ઓગસ્ટ એટલે કે ગઈકાલની આ અપડેટ છે। લોકરક્ષક કેડરની રીચેકિંગ, ગેરલાયક તથા દસ્તાવેજ ચકાસણી વિગતો જોવા માટે અહીં ક્લિક કરો, તો તમે અહીંયા ક્લિક કરશો તો આ પ્રમાણે બરાબર અહીંયા એક PDF આખી ઓપન થઈ જાય છે, અને એમાં પણ અલગ અલગ લિંક આપેલી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કેટેગરી, પુરુષ ઉમેદવાર, મહિલા ઉમેદવાર અને ક્વોલિફાઈડ થયેલ કુલ ઉમેદવારોની સંખ્યા। તો જનરલની વાત કરીએ, બરાબર, ઓપન તો 120.50, બરાબર, મહિલા માટે અહીંયા 98.25, EWS 94.50, 80.50, SCBC 109.75 ને 80.25, અને અહીંયા SCમાં 94.75 અને 80.50, ST 80.50 ને 80, અને અહીંયા જે ઉમેદવારો પાસ થયેલા છે એની અહીંયા સંખ્યા આપવામાં આવેલી છે। અને આગળ કોઈને જોવી હોય માહિતી કે પુરુષ ઉમેદવારોના દસ્તાવેજની ચકાસણી યાદી જોવા માટે અહીં ક્લિક કરો, તો અહીં ક્લિક કરશો તો તમને લિસ્ટ મળી જશે। અને આગળ હવે શું થશે તો ચકાસણી અંગેની જે વિગતો છે ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે, તો આ વેબસાઇટ પર તમે બરાબર બુકમાર્ક કરી લેજો, એડ કરી લેજો તમારા બ્રાઉઝરમાં, તો અહીંયાથી તમને માહિતી એની મળી જશે। તો આ પ્રકારે ક્વોલિફાઈડ ઉમેદવારોને અહીંયા બોલાવવામાં આવે છે। કુલ જગ્યા હતી પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં 12,000, બરાબર, અને બોલાવવામાં આવ્યા છે અહીંયા 22,164 સ્ટુડન્ટને અહીંયા કેટેગરી વાઇઝ, બરાબર, ટોટલ અહીંયા બોલાવવામાં આવેલા છે। તો પાર્ટ એ અને પાર્ટ બીનું અહીંયા ટોટલ કરવામાં આવ્યું છે। તો અમુક સ્ટુડન્ટ એવા હશે કે જે બરાબર આગળ સમજાવ્યું એ રીતના એક પાર્ટ્સમાં ફેલ હશે અને બીજા પાર્ટમાં પાસ, તો એ રીતના અહીંયા બંનેમાં જે પાસ હોય એ જ સ્ટુડન્ટનું અહીંયા આપવામાં આવેલું છે। તો જે ફેલ છે એમને નિરાશ થવાની જરૂર નથી, મહેનત કરતા રહો, બરાબર, તમારી મહેનત હશે તો ચોક્કસ તમને સફળતા આગળ જઈને મળશે। મહેનત તો તમે આમાં બી કરી છે, બરાબર, આમાં બી કરી છે, અને તમે થોડા માટે રહી ગયા છે, પરંતુ મારા ધ્યાનમાં એવા બહુ બધા સ્ટુડન્ટો છે કે જે વર્ષોથી તૈયારી કરતા હોય, થોડા માટે રહી ગયા હોય, 1 માર્ક્સ માટે રહી ગયા હોય, 2 માર્ક્સ માટે રહી ગયા હોય, તો એવા સ્ટુડન્ટો એવું માનો કે તમે હવે સફળતાની એકદમ નજીક છો, એક કદમ જ નજીક છો, એ પ્રમાણે તૈયારી કરો, બરાબર। તમે જે બીજા જે સ્ટુડન્ટ છે એના કરતાં તમે ઉપર છો, બરાબર। એમ તો ગુજરાતમાં બહુ બધા સ્ટુડન્ટો પરીક્ષા આપતા હશે, પરંતુ તમે શું છો, તમે બધાથી ઉપર છો, અને તમારું જે નોલેજ છે એ બરાબર એ લોસમાં ક્યારેય જવાનું નથી, એ તમારું નોલેજ છે એ તમને આવતી એક્ઝામોમાં ચોક્કસ કામ લાગશે। તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।